गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 5 गणित एमां आजे आपणे ચોપડીમાં पेज नंबर 41 पर जोशुं। शुं कीधुं छे? त्रिकोण। आपणे केटला त्रिकोण आपेला छे एमां साइडमां जो आ रीतना ચોરસ बनावेલું છે, एक त्रिकोण अने बीजो आ रीतना त्रिकोण आपेलो छे। हवे शुं कीधुं छे? आ लंबचोरस में दर्शावेला बंने मोटा त्रिकोणोना क्षेत्रफल केवा छे तो के सरखा। आनु क्षेत्रफल अने आ जे छे एनुं क्षेत्रफल केवुं छे? सरखुं छे, परंतु आ तो तद्दन ज अलग देखाय छे। बंने केवा देखाय छे तो के अलग। हवे वादળી त्रिकोण मोटा लंबचोरसथी अर्धो छे अने मोटा लंबचोरसनुं क्षेत्रफल केटलुं छे तो के 20। आ आखानुं क्षेत्रफल केटलुं छे? 20। एमां वादળી रंग अहींयाथी अहींया आ जे भाग छे ए मोटुं जे ચોરસ छे एनाथी अर्धुं छे, अर्धुं छे एटले मोटानुं क्षेत्रफल केटलुं छे? 20। तो 20 ना अर्धा केटला थाय? 10। तो वादળી ચોરસनुं वादળી त्रिकोणनुं क्षेत्रफल केटलुं आवे आपणी आगळ तो के 10 ચોરસ સેમી। हवे एवी ज रीते शुं कीधुं छे? लाल त्रिकोणनुं क्षेत्रफल केटलुं आवे? आ बंने त्रिकोण सरखा छे, वादળી અને લાલ બંને ત્રિકોણ કેવા છે? સરખા છે। તો આનું ક્ષેત્રફળ 10 આવ્યું, તો આનું ક્ષેત્રફળ કેટલું આવે તો કે એનું ક્ષેત્રફળ પણ 10 જ આવે। પેજ નંબર 42 ઉપર આકાર। શું કરવાનો છે? આપણે આકાર પૂર્ણ કરવાનો છે। એક ચોરસ આપેલું છે આપણને આ રીતના। આવી રીતના ચોરસ આપેલું છે અને એમાં એક આકાર બનાવેલો છે। આ રીતના આકાર બનાવેલો છે। તો શું કીધું છે? સુરુચિએ એક આકારની બે બાજુઓ દોરી। તેણે આસિફને વધુ બે બાજુઓ દોરીને આકાર પૂર્ણ કરવા કહ્યું, જેથી તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 10। હવે આનું ક્ષેત્રફળ આપણે કેટલું કરવાનું છે? 10। अर्धु ने अर्धु एक, अर्धु ने अर्धु एक એટલે કેટલા થયા? 2, 2 ને 1 3, 3 ने 1 4। તો હવે આ રીતના દોરું હું 5 અને 6 7 8 અને 9 અને કેટલા કરવાના છે? આ આખું 10। તો કઈ રીતના ત્રિકોણ આવ્યું? અહીંયાથી આમ અને ત્યાંથી आ रीते आम सीधू। तो थई गयो त्रिकोण आपणो। आकृति पूर्ण थई गई। हवे शुं ते आ केवी रीते कर्युं? बे भाग पाडेला छे। आ छे ग्रीन कलर, आ छे येलो कलर। तो ग्रीन नुं क्षेत्रफळ केटलुं थाय? 1 ने 1 2, 2 ने 2 आ 4 अर्धा अर्धा भेगा करो એટલે કેટલા થાય? 2 આખા અને આ 2 આખા એટલે કેટલું થયું? 4। टोटल क्षेत्रफल કેટલું છે? 10। तो આનું 4 છે તો આનું કેટલું હોય તો કે 6। હવે પેજ નંબર 43 ઉપર મહાવરો। એમાં પહેલું આ એક આકારની બાજુ છે। આ આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય તે રીતે આકાર પૂર્ણ કરો। આપણને સાઈડમાં એક ચોરસ આપેલું છે। आ रीतना ચોરસ આપેલું છે આપણને। હવે શું કીધું છે? હવે શું કીધું છે તો કે આ આકારનું ક્ષેત્રફળ કેટલું થવું જોઈએ? 4 ચોરસ સેમી। આપણને એક બાજુ આપી દીધી છે। કેટલી બાજુ આપી છે? તો કે એક બાજુ આ રીતના આપી દીધી છે, બરાબર। હવે 4 સેમી પૂરું કરવું હોય તો અડધું ને અડધું કેટલું થયું? 1। અડધું ને અડધું, અડધું ને અડધું 1 એટલે 1 અને આ 1 2, 2 ને 1 3, 3 ને 1 4। તો આકાર કેવો બનશે? આ રીતના આકાર બનશે। એટલે આનું ક્ષેત્રફળ કેટલું થયું તો કે 4 ચોરસ સેમી। આ એનું ક્ષેત્રફળ થયું। બીજું
અહીં એક આકારની બે બાજુઓ દોરેલી છે, બીજી બે બાજુઓ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમીથી ઓછું થાય. કેવું થાય? 2 ચોરસ સેમીથી ઓછું. આ પહેલું દોર્યું, અહીંયા હું એવી રીતે બીજું દોરું છું. આવી રીતના એક આકાર આપેલો છે. આ ચોરસ આપેલું હતું, એમાં એક આકાર દોરેલો છે. આ રીતના એક આકાર દોરેલો છે. એનું ક્ષેત્રફળ કેવું થવું જોઈએ? આકૃતિ કેવી દોરવાની છે આપણે કે જેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી કરતાં ઓછું થવું જોઈએ. તો આ અડધું ને અડધું એક તો થઈ ગયું. હવે આપણી આગળ કેટલું હોવું જોઈએ? તો કે આપણી આગળ કેટલું? 1.5 હોવું જોઈએ. તો આને આપણે લઈ લો અહીંયા સુધી અડધું. આમ આકૃતિ દોરી અને શું કરી દેવાનું? અહીંયા લીધી આકૃતિ અને અહીંયાથી આમ જોઈન્ટ કરી દો. કેટલું થયું આપણી આગળ? 1 અને અડધું એટલે કેટલું થશે? 1.5, જે કેટલાથી ઓછું છે? 2 કરતાં ઓછું છે. તો આકૃતિ કેવી થઈ? આ રીતના આકૃતિ બને. પેજ નંબર 44 ઉપર એમાં ત્રીજું શું કીધું છે? અહીં એક 20 ચોરસ સેમી ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે. અહીંયા હું ત્રીજું દોરું છું. કેટલા ચોરસ સેમી આપેલું છે? તો કે આપણને આપ્યો છે આવી રીતે લંબચોરસ આપેલું છે. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 અને આ 10. 10 ને 10 20 આ રીતના આપેલું છે. એમાં પહેલું શું કીધું છે? આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન ત્રિકોણ બને. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે? સીધી રેખા એવી રીતે દોરવાની કે 2 સમાન ત્રિકોણ બને. એક જ રેખા બનાવવાની છે અને 2 સમાન સીધી રેખા બનાવીને 2 સમાન ત્રિકોણ બનાવવાના છે. તો આ રીતના દોરીશું આપણે. 2 ખૂણા જોડીશું. આ ત્રિકોણ બન્યું અને આ ત્રિકોણ બન્યું. તો આ બેના માપ કેવા હોય? સરખા. કેવા છે? સરખા. આખાનું માપ કેટલું છે? 10. તો અડધાનું માપ કેટલું આવશે? એક ત્રિકોણનું માપ કેટલું આવે? 10 અને બીજાનું 10. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવે? 10 ચોરસ સેમી. કેટલા ચોરસ સેમી આવે? તો કે 10. હવે એમાં બી, આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન ત્રિકોણ બને. દરેકના નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? સીધી રેખા એવી રીતે દોરવાની કે કેવા લંબચોરસ બને? 2 1 2 3 4 5 1 2 3 4 5. તો આ મેં સીધી રેખા દોરી. આનું માપ કેવું છે? બેનું સમાન. તો દરેકનું માપ કેવું આવે? સમાન. તો 1 2 3 4 5. નાના લંબચોરસનું માપ કેટલું છે? નાના. આ એ હતો, આ બી. નાના લંબચોરસનું માપ 1 સેમી. તેથી આખાનું માપ કેટલું થાય? કેટલા ખાના છે? 10. તો કેટલા ચોરસ સેમી થાય? 10 સેમી. સી શું કીધું છે? આ લંબચોરસમાં 2 સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી તે એક લંબચોરસ 2 સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. 2 સીધી રેખા દોરવા, 2 રેખા દોરવાની કીધી છે. તો કે આ એક રેખા દોરેલી છે. તો આ કેવું થયું? સી લંબચોરસ અને બીજી એક રેખા અહીંયાથી દોરીને તો 2 ત્રિકોણ થઈ ગયા. બેના માપ કે 2, આનું માપ 10 આવે અને આ બંને ત્રિકોણના માપ કેવા આવે? 5 5.
હવે પેજ નંબર 45 પર આ રીતના આપેલું છે, એમાં શું કીધું છે, ઉપર ચોરસ આપેલા છે, તમે અલગ અલગ કેટલા આકાર દોરી શકો. હવે આવું જ જે આપેલું છે એ અહીંયા પાછળ આપેલું છે, તો તમે આ કેટલા આકાર છે, જેટલા કલરના અલગ અલગ છે એટલા આકાર છે. તો પેલી ખાલી જગ્યામાં કેટલા આવશે? 12. કયા આકારની પરિમિતિ સૌથી વધારે અને કેટલી? તો કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે? તો કે બધા જ ખાનામાં કેટલા લેવાના છે? 5. 5 ખાના લઈ અને આકાર દોરવાના છે, તો બધાની પરિમિતિ કેવી આવે? સમાન આવે. કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે અને કેટલી? બધાની પરિમિતિ સરખી જ થાય. સરખી થાય તો કે ના, પરિમિતિ એટલે કોર્નરનું લેવાનું, ક્ષેત્રફળ સરખા હોય, પરિમિતિ અલગ હોય. આ રીતે તમારે પાછળ જોઈ અને દાખલો કરવાનો રહેશે. હવે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 6 એક કોષ્ટક આપેલું છે, એમાં આકૃતિ, પરિમિતિ, ક્ષેત્રફળ, લંબાઈ અને પહોળાઈ આપેલી છે. પહેલું શું આપેલું છે? લંબચોરસ છે. લંબચોરસ છે. પરિમિતિ કેટલી છે? અહીંયા લખું પરિમિતિ 30. ક્ષેત્રફળ શોધવાનું છે. લંબાઈ 7. પહોળાઈ. તો કે પ્રશ્નાર્થ ક્ષેત્રફળ અને પહોળાઈ આપણે શું કરવાની છે? શોધવાની છે. તો પહેલા આપણે શું શોધવું પડે? લંબાઈ. તો લંબચોરસની પરિમિતિ શોધવા માટે લંબચોરસની પરિમિતિ તો 2 L પ્લસ બી, લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસની પરિમિતિ કેટલી આપેલી છે અહીંયા? તો પરિમિતિની જગ્યાએ 30 બરાબર 2 L એટલે લંબાઈ કેટલી છે? 7 વત્તા બી એટલે પહોળાઈ. તો બી નથી આપેલો, બી એમને રાખ્યો. 30 ને આ 30 અહીંયા મૂકી દો, 2 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો 7 વત્તા ને બી, 15 દુ 30, ભાગાકાર કરો એટલે કેટલો જવાબ આવે? 15 બરાબર 7 વત્તા ને બી. 7 કેમાં છે? અહીંયા પ્લસમાં, આ બાજુ આવે બાદબાકીની, તો કે બરાબરની આ બાજુ આવે તો -7 બરાબર બી. બી બરાબર 15 માંથી 7 જાય તો કેટલા વધે? તો કે 8. તો બી બરાબર કેટલા મળ્યા આપણને? બી બરાબર અહીંયા મળ્યું 8. હવે શું શોધવાનું છે? અહીંયા આપણે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર L ગુણ્યા બી. L એટલે કેટલા છે? બી એટલે L ગુણ્યા બી, 7 ગુણ્યા 8, 7 અઠાને 56. તો જવાબ કેટલો આવ્યો આપણો? 56. ક્ષેત્રફળના ખાનામાં શું આવશે? 56. અને પરિમિતિના ખાનામાં કેટલા આવશે? 8. સમજાણો? લંબચોરસના એવા જ દાખલા છે. હોમવર્કમાં બીજો ને ત્રીજો એ બે તમારે હોમવર્કમાં આ રીતે ગણ્યો, એવી જ રીતે બીજા 2 ગણવાના છે તમારે. ચોથું ચોરસ છે. શું આપેલું છે? ચોરસ. ક્ષેત્રફળ, પરિમિતિ, લંબાઈ અને બીજા ખાનામાં પણ શું આપેલું છે? લંબાઈ. તો ક્ષેત્રફળ બરાબર આપણને કેટલા આપ્યા છે? ક્ષેત્રફળ પ્રશ્ન
અને લંબાઈ. આ પણ કેવું આપ્યું છે આપણને? પ્રશ્નાર્થ. તો હવે અહીંયા આપણે કરીએ ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ બરાબર તો શું આવતું હતું? 4l. l ગુણ્યા 4 તો 4 ગુણ્યા l અને પરિમિતિ કેટલી આપેલી છે આપણને અહીંયા? 16. કેટલી આપી છે? 16. તો હવે 4 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ હવે તો ભાગાકારમાં. તો 16/4 બરાબર l. ચોકે ચોકે 16. તો જવાબ કેટલો આવ્યો? l બરાબર 4. તો આ બે ખાનામાં કેટલા કેટલા આવશે? અહીંયા ભી 4 આવશે અને અહીંયા ભી લંબાઈ બરાબર 4. હવે શું શોધવાનું છે? લંબચોરસનું ચોરસનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ બરાબર શું હતું? l ગુણ્યા l. તો l કેટલા છે? 4 ગુણ્યા 4. તો જોકે જોકે ને 16. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું આવ્યું? 16. તો આ ખાનામાં કેટલા આવશે? 16. પાંચમો અને છઠ્ઠો ચોથો ગણ્યો એવો છે તો ઈ હોમવર્કમાં. શું કીધું છે? પ્રશ્ન 7. અહીં આપેલ આકૃતિની મદદથી નીચે દર્શાવેલા પ્રશ્નોના જવાબ આપો. અહીંયા મેં આકૃતિ દોરી છે, એની નીચે પ્રશ્નો આપેલા છે A, B, C, D અને E. પહેલો પ્રશ્ન, કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? આમાંથી કઈ આકૃતિનું ક્ષેત્રફળ બધાથી વધુ આવશે? આન્સર ડાયરેક્ટ લખું તો કે D. ચોરસનું બધાથી વધારે ક્ષેત્રફળ હોય. આકૃતિ આમાં ચોરસની કેવી છે? બધાથી મોટી, એટલે એનું ક્ષેત્રફળ પણ કેવું હોય છે? વધુ. B. શું કીધું છે? કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? આમાં બધાથી નાની આકૃતિ કઈ દેખાય છે? A. તો કયું આવશે આમાં? A. C. સૌથી મોટી આકૃતિ અને સૌથી નાની આકૃતિના ક્ષેત્રફળનો તફાવત શું છે? આશરે લખવાનું છે. હવે આમાં તમે ચોરસ બનાવો. શું બનાવવું પડે? આ રીતના આમ ચોરસ બનાવો અને ક્ષેત્રફળ શોધો તો આશરે કેટલો આવે? સૌથી મોટી અને સૌથી નાની. બધાથી મોટી કયા? બધાથી નાની આ. તો આ બેના ક્ષેત્રફળ વચ્ચેનો તફાવત કેટલો હશે? 7. પણ કેવા છે? આશરે. આ રીતના હું ચોરસ આપણે બનાવીએ. કેટલા છે? આ 9, 1, 2, 3 અને 4 અને આ કેટલા થયા? 5. પણ આ આકૃતિ આમાં નાની થઈ છે, નહીતર કેટલો આવે? આશરે 7. 1, 2, 3 અહીંયા ચોથું 5 અને 6. ચોથું શું છે? કઈ બે આકૃતિઓનું ક્ષેત્રફળ સરખું છે? તો કઈ બે આકૃતિ આવશે? C અને E. કઈ આવશે? C અને E નું ક્ષેત્રફળ કેવું આવશે? સમાન. પાંચમું, કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધુ હશે? પરિમિતિ એટલે કે આ સાઈડના ભાગ. તો બધાથી મોટી કઈ આકૃતિ દેખાશે પરિમિતિમાં? તો કે E. E ની પરિમિતિ કેવી આવશે? બધાથી વધારે. છઠ્ઠું, કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે? જગ્યા કોણે બધાથી ઓછી રોકી હોય? તો કે A. તો જવાબમાં શું આવશે? A. પ્રશ્ન નંબર 8. શું કીધું છે? નીચે આપેલ આકૃતિમાં નીચે દર્શાવેલા આકારો દોરો. આ જે આપેલું છે એમાં આકાર દોરવાના છે. પહેલો આકાર બનાવીશ. ચોરસ દોરો કે જેનું ક્ષેત્રફળ 9 ચોરસ સેમી થાય. એક એવો ચોરસ દોરવાનો જેનું ક્ષેત્રફળ કેટલું થાય? 9 ચોરસ સેમી. કેટલું? 9. તો આપણે કેટલા ખાના લેવા પડે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. પહેલી આકૃતિ કઈ આવશે? ચોરસ. બીજી આકૃતિ શું કીધું છે? 12 સેમી ક્ષેત્રફળ વાળો લંબચોરસ દોરો. કેવો લંબચોરસ? કેટલા સેમી? તો કે 12.
3 4 5 6 7 8 9 10 11 અને 12. બીજામાં કેટલા ખાના થવા જોઈએ ટોટલ? 12. ત્રીજી આકૃતિ, એક પતંગ દોરો જેનું ક્ષેત્રફળ 8 ચોરસ સેમી થાય. કેટલું થવું જોઈએ? તો કે 8 ચોરસ સેમી. 8 ચોરસ સેમી માટે કેટલું થયું? આ એક અડધા બે કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. 8 અડધા કેટલા થાય? 4 ને 4 8. ત્રીજી આકૃતિ કેવી થશે? આ રીતના. ચોથું, એક લંબચોરસ દોરો કે જેની પરિમિતિ કેટલા સેમી થવી જોઈએ? 20 સેમી. પરિમિતિ સાઈડની જગ્યા કેટલી રોકેલી હોવી જોઈએ? તો કે 20. પરિમિતિ એટલે સાઈડનું ગણવાનું. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. બે સાઈડ કેવા હોવા જોઈએ? 5 5. તમારી આકૃતિ આ રીતના આવવી જોઈએ. 1 2 3 4 5 1 2 3 4 અને 5. આ રીતના દોરવાની. પાંચમું શું કીધું છે? એવો ષટકોણ દોરો જેનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી થાય. કેટલા ચોરસ સેમી થવું જોઈએ? તો કે 6. પહેલા હું એક આ ષટકોણ થયો. આનું ક્ષેત્રફળ કેટલું થયું? 2 અડધા ને આ 2 અડધા એટલે 2 ને 2 4. 4 અડધા એટલે 2 કેટલા? આખા. અને 4 આખા કેટલું થયું? 6. આ રીતના તમારે આકૃતિ દોરવાની છે. ચેપ્ટર પૂરું.